હાલો ફ્રેન્ડ, આપણી પાસે તમારી પાસે જો આ પ્લાઝો ખાટલો પહેરવો હોય તો આપણે આનો ઉપયોગ કરી અને બે વસ્તુ બનાવીશું. એક તો આપણી લેડીઝ માટે અને એક આપણા બાળક માટે. તમારું તો તમારા ઘરમાં છોકરું હોય અને ભણવા જતું હોય નિશાળે તો એની માટે. તો આપણે આ ખાટલી પ્લાઝો લઈ લીધો છે. હવે આપણે આને એટલો ભાગ આપણે કટિંગ કરી નાખીએ. પહેલાં ઉપલો ભાગ છે એ આપણે એટલો કાપવાનો છે, એટલો કાપી નાખવાનો. આ ભાગ આપણે કાપી નાખ્યો છે. હવે આ ભાગનું આપણે તમને એમ થાય કે હું બનાવશું, આ ભાગ છે એનું આપણે આપણી હાથે નીકર બનાવશું. આવી રીતના કરીને અને નીકર બનાવશું. અને આ ભાગ લીધો છે એનું આપણે છોકરા માટે પરીક્ષામાં લઈ જવા માટે દફતર બનાવશું. ચાલો ફ્રેન્ડ, આપણે આ થેલીના માપનું બનાવ્યું છે. આ થેલીની માપનું કાપી લીધું છે કાપડ. આ કાપડ કાપી લીધું છે. હવે આપણે આ જે ઉપલો ભાગ હતો એને આપણે આવી રીતના કટિંગ કરી નાખવાનું છે નીકળની. હાલો ફ્રેન્ડ, આપણે આ સારો ભાગ લઈ લીધો છે. હવે આને આવી રીતના નીકળ મૂકી અને આપણે કટ કરી નાખશું. આવી રીતના નિશાન કરી આપણે સ્મોકી કરીને ગોળાઈ કરી નાખી છે. હવે આ ગોળાઈ કરતાં આપણે થોડું આપણે અડધો ઇંચ વધારે રાખવાનું છે. એટલે આપણે પટ્ટી વાળવાની છે આની નાની, એટલે આપણે એટલું થોડું વધારે રાખવાનું છે. આને આપણે કાપી નાખશું. આ બે ભાગ ભેગા કરીને આપણે જે નિશાન કર્યું છે એ પ્રમાણે આપણે આમ કાપી નાખીશું. આવી રીતના આપણે કાપી નાખવાનું છે. આ ભાગ કપાઈ ગયો. આવી રીતના આપણે અહીંયા સિલાઈ આપણે ગોળાઈમાં લઈ લેવાની છે. ગોળાઓને આપણે નીકળે થઈ ગયો રેડી. હવે આપણે અહીંયા સિલાઈ કરી અને આમાં એટલી પટ્ટી આપણે વાળી દેવાની છે. અને આ આગળનો ભાગ છે જ આપણે ટૂંકો કરી નાખવાનો છે. તે બીજું છે દફતર બનાવવાનું, એને આપણે આવી રીતના આમ સિલાઈ કરી નાખશું મશીન ઉપર. અને આ જે ભાગ આપણે પાંચસાનો ભાગ આરો છે એ ખુલ્લો રાખવાનો છે. આવી રીતના આપણે મશીન ઉપર સિલાઈ. હાલો ફ્રેન્ડ, એક આપણે જો મેં સિલાઈ કરી નાખી છે. આપણે એક નીકર બનાવ્યો છે. સરસ મજા નીકર બની ગયો છે. અને આ મેં થેલી બનાવી છોકરા માટે. આને આપણે દોરી નાખીશું. આજે આપણે આ બાકી રાખ્યું છે એવી રીતના આપણે આમાં દોરી પરોવાની છે.
હા એક દોરી આપણે નાખી દીધી છે. હવે આપણે એ રીતને બીજી દોરી નાખવાની છે. આ દોરી આપણે બે અહીંયા કાઢીએ. હવે આ દોરી છે એ આપણે સામેની સાઈડમાં કાઢવાની છે. આવી રીતના આ આપણે જો આવી રીતના થઈ જાય. આપણે આ દોરી બે આમ કરીએ એટલે આમ ભેગું થઈ જાય. હવે આ બે દોરીને આપણે અહીંયા નાકા પાસે મેં અહીંયા નાકા રાખ્યા છે. આપણે સિલાઈ કરતી વખતે બે બાજુ નાકા બનાવી નાખવાના છે. એ નાકામાં આપણે દોરી નાખી અને અહીંયા આપણે અને ગેઠ વાળી દેવાનું છે. આવી રીતે બે બાજુ આપણે એવી રીતના જો નાકા રાખ્યા છે. તો આવી રીતના થાય છે. અને આપણે આવી રીતના આમ કરી અને બે દોરીને આપણે ખંભે લઈએ છીએ. આપણે છોકરા માટે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મારી ચેનલને શેર કરજો.